આજે આપણે ચીઝ ચીલી કોર્ન પરાઠા બનાવવાના છીએ। આ પરાઠા ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બનાવવા પણ એકદમ સહેલા છે અને ફટાફટ બની પણ જાય છે। તો ચાલો કેવી રીતે બનાવવા એ જોઈ લઈએ। તેના માટે એક સ્વીટ કોર્ન લઈ લીધી છે। તેને આપણે કાચી જ આ રીતે દાણા કાઢી લેવાના છે। તેને અત્યારે આપણે બાફવાની જરૂર નથી। આ રીતે આખી સ્વીટ કોર્નના દાણા આપણે કટ કરી લેવાના છે। પછી એક કેપ્સિકમ લીધું છે, તેને પણ આપણે આ રીતે મોટા મોટા પીસમાં કટ કરી લેવાનું છે। બધું આપણે સાથે જ કટ કરી લેવાના છીએ। પછી એક લીલું મરચું લીધું છે, આ મીડિયમ તીખું છે। તમે વધારે તીખું પણ એડ કરી શકો છો। નાના બાળકોને ન ખવડાવવું હોય તો વધારે તીખું મરચું હોય તો એ એડ કરી દેવાનું। હવે તેને પણ આપણે આ રીતે કટ કરી લીધું। હવે આપણે બધું ચોપરમાં ચોપ કરવાના છીએ। બધું થોડું થોડું એડ કરીને આપણે ચોપ કરી લઈએ। તેને આપણે અધકચરું કટ કરવાનું છે। પછી આપણે તેનો વઘાર કરવાના છીએ। તો એક પેનમાં 1 ચમચી જેટલું તેલ લેવાનું છે। પછી થોડી એવી હળદર નાખવાની છે। હળદરથી કલર સારો આવે છે એટલે। પછી આપણે જે ચોપ કર્યું હતું બધું એ એડ કરી દઈએ અને તેને આપણે 2 મિનિટ માટે સાંતળી લેવાનું છે। પછી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ। મીઠું એડ કર્યા પછી આપણે તેને સ્લો ફ્લેમ પર 2 થી 3 મિનિટ માટે ચલાવતું રહેવાનું છે। 3-4 મિનિટ થાય પછી આપણે તેમાં અડધી ચમચી જેટલો કાળા મરીનો પાવડર, 1 ચમચી ઓરેગાનો અને 1 ચમચી ચીલી ફ્લેક્સ એડ કરી દીધો છે। પછી બધું સારી રીતે મિક્સ કરી લેવાનું છે। ત્યાં સુધીમાં સ્વીટકોર્નનું પાણી બધું બળી જશે। પછી લીલા ધાણા એડ કરીને સારી રીતે મિક્સ કરી દેવાનું અને તેને આપણે થોડું ઠંડુ થવા દેવાનું છે। ઠંડુ થાય પછી આપણે તેમાં 2 ચીઝ ક્યુબ એડ કરવાની છે। અહીંયા તમે મોઝરેલા ચીઝ પણ એડ કરી શકો છો, પણ મેં અહીંયા પ્રોસેસ ચીઝ લીધું છે તો તે આપણે 2 ચીઝ ક્યુબ એડ કરી દઈએ। હવે તેને સારી રીતે મિક્સ કરી લેવાનું છે। ચીઝ આપણું એકદમ સરસ મિક્સ થઈ જશે તો સ્ટફિંગ આપણું તૈયાર થઈ ગયું છે। તો હવે તેને આપણે સાઈડમાં મૂકી દઈએ અને અહીંયા મેં ઘઉંના જે રોટલીનો લોટ આવે એ જ લીધો છે। તેની આપણે મોટી રોટલી વણી લેવાની છે। તમે અહીંયા મેંદાનો લોટ પણ લઈ શકો છો અથવા તો અડધો મેંદો અને અડધો ઘઉંનો લોટ એ રીતે પણ લઈ શકો છો। તો આ રીતે આપણે પહેલાં તેની મોટી રોટલી વણી લઈએ। પછી આપણે તેમાં સ્ટફિંગ ભરવાનું છે। સ્ટફિંગ તમે વધારે ઓછું એડ કરી શકો છો। મારે અહીંયા ટ્રાયેંગલ પરાઠા બનાવવા છે એટલે હું એને ટ્રાયેંગલ શેપમાં પાથરું છું। તમને જે શેપ પસંદ હોય તમે એ કરી શકો છો। તમે સ્ક્વેર શેપ પણ કરી શકો છો। હવે આ રીતે આપણે બધી કિનારીને ટ્રાયેંગલ શેપમાં વાળી દઈએ અને કિનારી તેની આપણે થોડી એવી પ્રેસ કરી લેવાની છે। આ રીતે આપણું પરોઠું ઇઝીલી તૈયાર થઈ જશે। હવે આપણે તેને થોડું દબાવી લેવાનું અને એકદમ ખુલ્લા હાથે વણવાનું, કારણ કે આ સ્ટફિંગ થોડું સોફ્ટ હોય છે અને આ પરોઠું થોડું જાડું જ વણવાનું। એને આપણે પાતળું કરવાની ટ્રાય કરશું તો એ તૂટી જશે, કારણ કે સ્ટફિંગ થોડું સોફ્ટ હોય છે એટલે। પછી તેમાં તેલ, બટર અથવા ઘી તમે જે પસંદ હોય એ પ્રમાણે નાખીને શેકી લેવાનું છે। આ રીતે આપણે બંને સાઈડ શેકી લઈએ। ગેસની ફ્લેમ મીડિયમ ટુ સ્લો રાખવાની, જેથી સારી રીતે આપણું પરાઠું શેકાઈ જાય। તો પરાઠું આપણું શેકાઈ ગયું છે તો આપણે હવે તેને એક પ્લેટમાં લઈ લઈએ। આ રીતે બીજા પરાઠા પણ આપણે તૈયાર કરી લઈએ। તેના ઉપર પણ હું થોડું ચીઝ છીણીને એડ કરું છું, તમારે ન નાખવું હોય તો પણ ચાલે। તો આ રીતે આપણા ચીઝ ચીલી કોર્ન પરાઠા તૈયાર થઈ ગયા છે। ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે। આ પરાઠા તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો। આ પરાઠું એટલું ટેસ્ટી છે કે તમે સોસ, ચટણી કંઈ પણ નહીં લો તો પણ ભાવશે।